આપની સાથે દક્ષા ખીજી। સમાચારમાં વાત કરીએ તો બૂથ કેપ્ચરિંગ મામલે ચૂંટણી પંચ દ્વારા મહત્વનો નિર્ણય લેવાયો હતો। ત્યારે સંતરામપુરના પ્રથમપુર મથકે શાંતિપૂર્ણ માહોલમાં ફરી એક વખત મતદાનની પ્રક્રિયા હાથ ધરાઈ। દાહોદ લોકસભામાં સંતરામપુરના પ્રથમપુર ખાતે ફરી મતદાન યોજાયું હતું। વહેલી સવારથી જ મતદાન માટે લાંબી કતારો લાગી હતી, જેમાં પ્રથમપુર ગામના મતદારો ભયમુક્ત મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે વહીવટી તંત્ર સજ્જ બન્યું હતું। વહેલી સવારથી જ મહિલાઓ તેમજ પુરુષોની મોટી લાઈનો મતદાન મથક પર જોવા મળી હતી। મેગ્નેટિક ડિટેક્ટર તેમજ સીસીટીવી કેમેરા હેઠળ પ્રથમપુર ગામમાં મતદાન યોજાઈ રહ્યું છે। પ્રથમપુર ખાતે ચૂંટણી ઓબ્ઝર્વર, એસપી તેમજ જિલ્લા કલેક્ટર સહિતનો મોટો કાફલો બૂથ પર જોવા મળી રહ્યો છે। પ્રથમપુર ખાતે શાંતિપૂર્ણ માહોલમાં ફરી એક વખત મતદાન યોજાઈ રહ્યું છે। દાહોદ લોકસભા બેઠક પર મતદાનમાં બૂથ કેપ્ચરિંગ મામલે ચૂંટણી પંચ દ્વારા મહત્વનો નિર્ણય કરાયો છે। દાહોદના સંતરામપુરના પ્રથમપુર મતદાન મથકે મતદાન થયું, જેમાં બૂથ કેપ્ચરિંગ બાદ રીપોલ કરવા નિર્દેશ કર્યો હતો। ચૂંટણી પંચે 11 મેના રોજ રીપોલ કરવા આદેશ આપ્યો હતો। ત્યારે પોલીસ સ્ટેશન નંબર 220 પર ફરી મતદાન યોજાયું। પ્રથમપુરા ગામમાં પોલિંગ સ્ટેશન 220 નંબર પર ફરી મતદાન યોજાયું। સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધી मतदान प्रक्रिया जारी रहશે। अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।